પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કરાયું છે। આ કાર્યક્રમમાં મેયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે પીપીપી ધોરણે તૈયાર થયું છે। આ બાલવાટિકામાં અલગ અલગ 27 પ્રકારની એક્ટિવિટીઝનો સમાવેશ પણ કરાયો છે, જેમાં ડાયનોસોર ટ્રેન, ડાયનોસોર પાર્ક, બટરફ્લાય પાર્ક, કિડ્સ ગો-કાર્ટ, વેક્સ મ્યુઝિયમનો પણ સમાવેશ કરાયો છે। બાલવાટિકામાં 50 રૂપિયાની એન્ટ્રી ટિકિટ મેળવીને મુલાકાતીઓ 5 એક્ટિવિટીનો લાભ લઈ શકશે। અમદાવાદ સહિત સમગ્ર દેશમાંથી કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવનાર સૌ પર્યટકો અને તેમાં પણ બાળકો માટે ખૂબ જ ગર્વની બાબત છે। આ બાલવાટિકામાં જે મુખ્યત્વે એમાં જે સ્પોર્ટ છે એમાં કાચગર હોય કે લેન્ડસ્કેપ ગાર્ડન હોય, સેલ્ફી ઝોન હોય કે એક્સ વોરિયર હોય, રોબોટ હોય કે જમ્પિંગ એડવેન્ચર હોય કે ડાયનાસોર પાર્ક હોય કે બટરફ્લાય પાર્ક હોય કે ભૂલ ભૂલૈયા હોય, આ પ્રકારની ફ્લાઇંગ થિયેટર હોય, એવી તમામ જેવી બાળકોને ગમે તેવી તમામ મનોરંજનની પ્રવૃત્તિઓથી આ બાલવાટિકાને સજ્જ કરવામાં આવેલ છે। અમદાવાદમાં પોલીસ કમિશનરે